જય માતાજી હાર્દિકભાઈ, જો આ ઘોડાથી ફુલેટા વચ્ચેનો રસ્તો 300 ફૂટની આસપાસનો એટલું બધું પાણી ભરાઈ જાય છે કે વાહનોને આવવા જવામાં તકલીફ, માણસોને પછી જે ઘેટા બકરા ભેંસો જતી હોય એમને પણ તકલીફ પડતી હોય. તો આવતા વર્ષે એટલું કામ કરી આપો કે જેથી કરી માણસોને આવવા જવામાં તકલીફ ના પડે. એટલે આટલું 300 ફૂટની આસપાસનું થોડું કામ લેવલ ઊંચું કરાવીને પાણીથી ઊંચો રસ્તો કરી આપો એવી મહેરબાની કરી આપો તો સારું કહેવાય. જય માતાજી. જય માતાજી હાર્દિકભાઈ, આ અમારા ઘોડાથી ઠુલેટા જવાના રસ્તા વચ્ચેના રોડ ઉપરનું પાણી જો આ સામે છોટા હાથી જેવું આવી રહ્યું સાધન. ખાલી વાહનોને અવર જવરમાં તકલીફ નહીં પડતી, સાથે સાથે પશુઓ ઘેટા બકરાઓ બધું જતા હોય છે એમને તે તકલીફ પડતી હોય છે. અને આ માણસો જો સાથે ચાલીને આવતા હોય એમને તે અવર જવરમાં તકલીફ પડતી હોય. તો આ એ વિડીયો હું મોકલું છું, એ વિડીયોના માધ્યમથી જોઈ લેજો કે જેટલી બધી તકલીફ પડતી હોય. તો તમે બ્રિજ બનાવો તો આ તો ખાલી 300 ફૂટની રસ્તાનું કામકાજ છે, તો આ તો તમે અવશ્ય કરી શકો. તો આટલું મહેરબાની કરીને કરી આપો તો સારું છે. આ ઘોડા અને ઠુલેટા વચ્ચેનો રસ્તાનું દ્રશ્ય બતાવું જોજો. હા.